નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત સરકારની એક્સ-રે આસિસ્ટન્ટ આ ભરતીની દરેક નવી અપડેટ જાણવા માંગો છો, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે આ સત્તાવાર જાહેરાતના દરેક મહત્વના મુદ્દાને એક પછી એક સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી મહત્વની માહિતી પણ આપીશ, જે ઘણા ઉમેદવારો ધ્યાનમાં લેતા નથી. ચાલો શરૂ કરીએ. ડિસેલિબ્રેટર પ્રથમ પેજ સ્ક્રીન પર તમે જાહેરાતનું પ્રથમ પેજ જોઈ શકો છો. અહીં ભરતીનું નામ એક્સ-રે આસિસ્ટન્ટ છે અને વિભાગનું નામ અને જાહેરનામાની વિગતો આપવામાં આવી છે. આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 20 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભરવાના છે, તો ભરી દેજો. ઇન્સ્ટન્ટીર મહત્વપૂર્ણ સૂચનાઓ. હવે આગળ વધીએ. અહીં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. આ ભાગ ઘણા ઉમેદવારો વાંચતા નથી, પરંતુ આગળ જઈને દસ્તાવેજ ચકાસણી અથવા એપોઇન્ટમેન્ટ સમયે સૌથી વધુ મુશ્કેલી આ જ કારણે પડે છે. તેથી દરેક સૂચના એકવાર જરૂર વાંચજો. ઇન્ટિનેરન શૈક્ષણિક લાયકાત. હવે વાત કરીએ લાયકાતની. અહીં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કયા ઉમેદવારો અરજી માટે પાત્ર છે. જેને બાર સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ પાસ હોય તે ભરી શકે છે. ઇલ્લેખ વયમર્યાદા. આગળ વયમર્યાદા વિશે માહિતી આપવામાં આવી છે. વયમર્યાદા 18 થી 30 વર્ષ સુધી. અનામત કેટેગરી મુજબ છૂટછાટ પણ લાગુ પડી શકે છે. તેથી તમારી કેટેગરી મુજબ નિયમો જરૂર તપાસજો. લિસ્ટમાંથી એ જરૂરી દસ્તાવેજો. હવે સૌથી મહત્વનો ભાગ, દસ્તાવેજો. આધાર કાર્ડ, જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર, સીસીસીનું સર્ટિફિકેટ, 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વગેરે. ઘણા ઉમેદવારો છેલ્લી ઘડીએ દસ્તાવેજો ભેગા કરે છે, પરંતુ હું સલાહ આપીશ કે અત્યારથી જ બધા મૂળ પ્રમાણપત્રો અને ઝેરોક્સ તૈયાર રાખો. આગળ ડોક્યુમેન્ટ ચકાસણી માટે આ ખૂબ ઉપયોગી રહેશે. પસંદગી પ્રક્રિયા. હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયાની. ઉમેદવારોને જે સ્ટેજમાંથી પસાર થવું પડશે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તેથી કોઈ પણ નવી સૂચના આવે તો સત્તાવાર વેબસાઇટ નિયમિત તપાસતા રહેજો. ઇસ્ટાલિબ્રેટ ઉમેદવારો માટે સલાહ. મારી એક ખાસ સલાહ છે. દરેક ઉમેદવારે અત્યારથી જ નીચેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બધા મૂળ દસ્તાવેજો તૈયાર રાખો. પાસપોર્ટ સાઇઝ ફોટા તૈયાર રાખો. ઓળખપત્ર તૈયાર રાખો અને મોબાઈલ નંબર તથા ઈમેલ એક્ટિવ રાખો. ઇસ્ટલોર અંતિમ સંદેશ. મિત્રો, જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે એક્સ-રે આસિસ્ટન્ટ ભરતી સંબંધિત દરેક સત્તાવાર અપડેટ સૌથી પહેલાં તમને અહીં મળશે. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગુજરાત.